હા 50 રૂપિયા 50 હા 50 રૂપિયા તમને ખબર પડી છે મારે લેવા આયા હા ઓનો કટાવાનો ભાવ એ 10 રૂપિયા 20 રૂપિયા કાકા ઓનો માથે રાખવાનો લે લે તું તો ગોડો રે અમે ભાઈ બસ કાકા આપણે લેવા ખબર આ છોકરો હાથ પકડી દે આવું લેવા 100 રૂપિયા 100 રૂપિયા હવે આ બંદૂકો કાકા એ વાત કરવા દે કે સોતી રાખી તું આમ વ્યાજબી કોણ તો ઘોડા પર બેહવું આવે ને આમ કેવાય હાથી હા હાથી પર બેહવું એને આ તો 100 રૂપિયાનો છે આમ તું કોણ દાલમાં ભાવ પાડવાનો હો ભાઈ બોલો ને ક્યું ગમે લે આઈડી એ બંદૂક નહીં પાડો તાર આમ જો પેલા બરોબર આ તો પેલો હાથી છે ને તારી આઈડી લઈ લો કાકા હારો ડાલે લે હું સમજી કઈ દો લઈ લી સમજી નાલ દે 100 રૂપિયા 100 રૂપિયા થોડા કોટા હેલો એ ના હોય હારો હું હાલ જાઉં હારો લે હા કોઈ લેવું ને તું ઘેર જા હું આવું ના હું ઘેર નહીં જાઉં હું તમારા અંગત જ આવવાનો અલ્યા તારા માહાઓ પડ્યો છે પગ ભાઈ ગયો છે હું આવું તો મારે આવું માં ખબર કરવા અલ્યા તારે ન્યા બધું ઘેર જાજી નહીં મારે આવું નકર હું ફોડી મારું હું ફોડી મારું અલ્યા મેલ તું અલ્યા મેલ લે પૈસા નહીં ના કો અલ્યા હું જો બોલાવા ના હું ફોડી મારે જો અલ્યા હારું હજી લેજો હેડ મેલ યા એક તો નકમ નુકસાન આવે હેડ જોઈ મને એ છોટાજી ઓ છોટાજી તો કાય હેડા છો યાર ઉપાધિ આવી પડી છે વગન જોતી તમારો રોજ ઉપાધિ હોય છે સર અરે મારો નહીં પણ મારા આધું ખરો કી હા એને તો જાતો તો પડો લપસે ભોય હા તે પગ ભાજી ગયો તો ફોન આજુ હેડો ખબર કાઢવા પણ એકલા તો કને અંગાત લઈ જવું ભાઈઓ સી પણ ભાઈ તો બોલાવા રહું કો પેલો ફોન આવ્યો તો ઉતવાડમાં પણ ભાઈઓને કોઈ કહો તો ખબર પડે કે તો આપણે ખબર હા હેલા ગોડા તો લઈ હેડા છો એ અમારે તો નહીં આજુ તો હરું પાડનું અંગાત થયું એ હમરેલા તો તું ઘુરે તમે હટતા ના હટતા આ યાડું છોકરી રાખ મામા વાદે શું માથાકૂટ કરું કહો હું કહું આપણે ને જવું પડશે પણ જાવ પડશે પેલા ઢોલાજી સી પેલા કેસાજી સી પછી પેલા આલુભા સી આ બધા લહેરો તો તમારા હું 5 રૂપિયા હાલી ને તો ફરક પડે એ વાત સાચી હો અને આડું ને સારું લાગે હા આ તો કોઈ કામ કરો ને તાન તમે બેન બોલાતા હું હેડું તાન તો હું બોલાતા હું કેસાજી ને ઢોલાજી તમે પેલા આલુભા એટલે હા હા ઓને હરખો તો રહેતો નહીં લે શાંતિ રાખી લે મારું મગજ ની અડવા જતો આખો દાડી કંટાળી લાવી દે મને પણ તમારે ના લઈને આવવાનું હોય આવી છે હારો તો હું કહું તમે બોલાતા હું બોલાતા હું હો હા હેલો ઢોલાજી હા લે યાર શું કરાવું તો ફોર્મ કરતો તો તો તમારે આ ટેવ ના જીવો સતત ડોશી છો સતત તમે આવા લુગડો ધોવો તમે એટલે આ કોલનો અંબાજી હજી આવી ના હે એવો ચો કોનડો તો જો તો કાઈ કુજાનો મમન ઘેર મને કુજાડે છે પણ આમાં કુદાવાનું તો કઈ અલા પેલા છોટાજી નહીં આવું છું એ નાઠુનો પગ ભાજી ગયો છે અલ્યા યાર અનો આઠું તો અમો રહેવા નહીં ચોક જો છે પણ આપણે કોઈ લેવા દેવા નહીં આપણે જવું પડશે જવું પડશે હવે હા તો તમે જો હું આવું એટલે હવે જલ્દી તમે તો ભરા હું આવું પેલા ગાડીની પેલા બધા વાર દે એવું વાસી હોય તો હેડજો. હેડો હરજો જલ્દી હેડો પેલા કેસાજી કહેવાનું છે કેસાજી કીધું નહીં નહીં કીધું હા મારું થઈ ગયું મારા ભરતે છોટબા હું થયો આ કેમ ઉતવાડમાં હેડ્યા છો આ મારા આ ફેરો લેવા જાવ તો મોડ થઈ ગયો ઓ ફેરો લેવા જાવ છે ઓય ડખો થઈ ગયો એનું શું હું થયો એટલે મારો આઠું ખરો નહીં ઓવા ઓવા આમ તો ન્યાકડ્યું છે પડી ફોય અલ્યા બાજી પડ્યું તે હવે કરજો કો હવે બોલાવના તો જવું પડશે કે નહીં તો કોણ હેડ્યા તમે હાલ ફોન આ મેં આ વચમાં મને પેલા ટચ્યા હું કઈ બેને લીધા તમન અને અમારે આખો લે યાર તમે એટલું ગોડું મનું આરું ગોડું રહ્યું ઓય છો બાઉ ચાલ જવું હાલ હાલ તો એમાં ભેરો લઈને આડે હું હવે ગાડી ભરવાની મારા તમે અમને ફોન કરો તમે ગમે તો કોમ પડતું મેલી તમારા ઘાટ નહીં આવતા
તમારે કેવી લાખ રૂપિયાની વાત છોટુબા પણ મારા અત્યારે હવે ફેરો લેવા જાવ તો મને વહેલા કીધું હોય તમે કોઈક ડ્રાઈવર કરો તમારે આબુક નહીં આબુ કેજો પેલા તમે જીયા એક કામ કરો જાહુદ ને હવે ફોન ના કરતા પાછા આ ગાડી લઈને છોટુબા તો રીસે બળી ને બોલો હવે તમે એક કામ કરો હેડો હું આવું ગાડી લોક કરી દીધું હેડજો તો છોટું તો અહીંયા આવે નહીં. એટલે આ તો લેવા જાય એટલે આવું જોઈએ. એટલે આ છોટું તો ઉના ગામમાં હાથદાર એવો છે તો પણ એ નાખું છે એમ ના ખબર પડે મોડું થાય છે. કલાકની વાત જોઈ રહ્યા છે નવરા પણ હવે એમ તો ખબર પડવી જો કે એમ હા જો એટલે આવું છોટું ની વાતો કરો છો એટલે તું તો ઉના ગામમાં હાથદાર એવો પડે એવો આલુબા બોલતા નતા નેટ માં આવ્યો છું જોઉં છું. એટલે હું ગાડીમાં હવે મારો ભેરો હતો બરોબર હવે અરે ઇમરજન્સી છોટુબા લેવા આવ્યો તો ચોથી મેળ પડે કેજો મને જવું પડે એવું છે આ તો એવું હેડો તાણી બોલાવું તો ઇમરજન્સી આવે તો પ્યાસી નાખો છે પડે એક દાડા મોટો કેવું પડે કરો હાલો કાકા હેલિકોપ્ટર મંગાવો હેલિકોપ્ટર વાના છોટુબા તું ખોટો અંગાત લાવ્યો હોય ને મારી માને હડતાલ ખાતા તારો કાકા કોઈ નરેન્દ્ર મોદી ને હેલિકોપ્ટર મંગાવશે હેડ તને તું દતાન સાધન કરો કે હેરતા લઈ જાઉં છું. પણ જાતા કરું રોડ ઉપર તો હેડો હું કહું અરે હેડાડે માઈ નોકરી હાચું કહું બસ રોડ વગર જાતા ચો મળશે હેડો ભાઈ બોલાવે કોદા જવાય જ નહીં. આપણે વાના ઉલે અંગત લાયા છો તમે ના લો તો કોડા તું છોડતો તો તમે હાથે કરીને બતાડ્યો ને ત્યાં તઈ મોઢે સડાયો મોઢે ઓને તારા ઓને 50% તમને ખબર નહીં ભાઈ લડો ભાઈ મારો ઘેર ફોર્મ છે કેટલો ઉપાડવાનો કહો આપણો થાસો આવ્યો સાધન ઉપર કરો કે જોડતો આબાદો ઢોલાજી આવી ગયો સાધન નજીક એ છોટુબા યાર કેટલો અઢી રોડ આખો યાર બાબુજી મારે નહીં આબુ જાય તો ચોટિયા યાર થાક લાગ્યો યાર કાકા હેલિકોપ્ટર લઈ લેવાનું હતું કોના પર ખબર પડતી હેલિકોપ્ટર કરવા નહીં જતા અને આપણી આબરૂ શું થાય વસ્તી વાતો કરશે તો તમે સમજો હેડો સમજી રસ્તા અમે તો આઈ તા પસ્તાઈ ગયા તો હેડ આવ્યો પી અમન હવે નહીં આખું આવી ગયું હા પૈસા કાઢવા પડી પૈસા એટલે એક નંબર નો ખંજૂસ છે ખાલી પૈસા કાઢવા પડી પૈસા ખાલી પૈસા આ પૈસો જે પાછું એક રૂપિયા બોલાવવામાં હાલવાનો નહીં અને બાપના દીકરો બે ઊંઘ કરવા હેડે એક 50% ને 30% છે બે હેડ ગયા ભાઈ ઉતવાર કરતા જ ને લોક ક્યાંથી ઉતવાર કરો તમે હેરતા તો છો નહીં જે આટલી વાત તો રિક્ષા મંગાવો યાર આ બોલાવ ભાઈ લેડો આ રિક્ષા હેડો હું બેઠો આગળ હું બેઠો અરે આ ડ્રાઈવર જો તો ખરી તારો આટલું સુપરસ્ટાર નહીં નોમ લેખી ક્યાં જગ્યા જવું છે જવા દે કઈ જલ્દી ઉતર ભાઈ ચાલુ તો કરવા દે જલ્દી ફટાફટ જલ્દી જવા દે મારું કરી સાત વેસી વેલા નહીં કરવું પડે ફટાફટ જવા દે
સમજાવો લે આ ને દીક્ષા મળી હતી મને સમજતા નહીં પણ કોક તો આ તો પારકાસી નહીં કોઈ આપણા ઘરના સી તો જપકી બે તમે ચાલજો ભાડું લાગજો ભાડું તમારું મોટા જેવું મેળો તો હા નહીં પૂરું ભાડું આવ્યું આટલાથી આટલા ભાડું લાવ ભાડું જોતું ને તમે ત્યાં જાજો ડબલ લઈ લેજો એટલે હેડકી ભાઈ એટલે હું અઢાર દુકાન થઈ છે હું કહેતો તો મને લાવો નહીં કર્યું તારા મોઢા જેવું કર્યું બાપને બેઠો જો ધ્યાનમાં તો જીનોડે રહેવા તો તમે વાત કરો હું આજ તો વાત નહીં આમ વાત કરે એવું ચાલતું છે ખબર લેવા આયા આપણે કોઈના તો કોકના તો કોક તો થોડું ખારું વિચારો ના પાડી 50% ના લે 50% તમે લડવા આવ્યા કેજો એકદમ નું છોટા જોઈને પકડીને રાખો તમે પકડી રાખો છોટુજી તમે તો હેડા મહી નાખ્યા મન અલ્યા હું મહિના છે લે આ ધોવાના લીધે થયું આ બધું જે કર્યું ઓને કર્યું 50% હેડ નહીં યાર એ 12 લાખ તો મારે હેડકી જીતું હારું પણ તમે શાંતિ રાખો કી મકાઈ ખાવી કાકા મકાઈ એટલે હું હેડેલી ઘરે તમારા આપણે મોટા નહીં કરે મરી જાય બાપ તમે છો તમે ખવડાવો છો હે બાપ એરા સી ખવડાવતા નહીં મકાઈ ખવડાવી મકાઈ જવા તો ફોટો હમણાં મરી જાય ડોગો મેં આપણે ભૂસે મરી ગયા ભૂસે અને દોકાન જાણી પક્ષું હજી તો એ નાખું તો રોટલા બધું કમ્પ્લીટ કરાવ્યું છે અલ્યા પણ હાલ તો મકાઈ આ તો રાજસ્થાની મકાઈ આમ જોવા કરી મેલો આલુ ફાટા રાજસ્થાની મકાઈ છે અરે ભાવ ઊંચા હાઈવે તમારે પણ હાથમાં ઝાંપિયો પડી જાય છે તો મકાઈ ખાવાય છે મકાઈ એક નંબર બનશે આટલું બસ મને બેસી હેડો પેલા છોટાજી નાઠુના રોટલા બગડશે રોટલા બગડી તો બગડી પણ આ દૂધમાં તો ખવડાવી ના ખવડાવી તો હેડો ખોટું પણ હેડો કહો શું કહું હા આ ઊંચા હાઈવે રહ્યો ને ત્યાં કારણ ભોળાબાની હોલની આગળ આ રાજસ્થાન મકાઈ અહીંયા કામ હું ક્યાંથી લઈને આવ્યા છો તારો આધુનું બોલાવું છે તો અમે આના પૈસા લઈને આવું એમ કહું એટલે પણ હું ભાઈ નતો વધારે લાયા માપતા લાયા તો દુકાન ખાય એટલા એ તમે ખાવ તમે પૈસા લો મારા એ મોટો બોલે ને નગર 50% સમજાજો અને 50% છે યાર તમે હકારો ને યાર તારા મગે ઘર લીખા બોલે ખાલી પૈસા નહીં માં જોડી દો પચાસ રૂપિયા તમારા હાથું હલવા માટે લઈને આવ્યા છે અને હમણાં હાલ મકાઈ થઈ જાય તો હમણાં હાલે આપણું તમારી ચાહે મળે તો તમારે ખવડાવી પડશે હું એમ કહેવા માંગુ છું એ પછી તમારે વિચારવાનું કોઈક એનો વળ કરો આ રોડ બે મગજમાં આ મગજમાં હા કહેતો તો હું કહેતો તો છોટું ખવડાવી આપણા પોતાની છોટી મળતી નથી વાહ વાહ કાકાની પટ્ટી પડી તો ના પાડવાની હતી હા હું પૈસા લાગજો વાર કરાય યાર રોટલા ખાવાના માં તમે સોચી રાખો તમે ખાવી આની સીધી ઓફિસ જીને નીકળો ઓફિસ કરવી પડે
સાચી વાત છે તમારે કેવી લેબુજી એને એમ છોટાજી નહીં મોને એવા સાચી વાત છે તમને ખબર નહીં હજી આ તો હાજી લે પછી અરે ને આમ તો મને ખવડાવી આ તો છોકરા માટે છોકરી એટલા ખવડાવી પડી ગુણ નાખો હા અને આ મકાઈ જોઈએ લેબુજી મકાઈ ની એક નંબર આ ભાઈ એક નંબર આપણે ચાલે ના ખબર પડે આપણે પેલા મને કાઢા સારું છે ને તો ઓર કરે જ નહીં કર્યો ના ચિંતા ના કરો તો કરો તો જલ્દી હાલો આટલું તો હું ખાઈ યાર અરે પેટમાં દાદા થાય અલા પેલા રોટલા બગડશે એમને તમને ખબર નહીં પડતી હા અલ્યા છોટો બધો ભિખારી નહીં તો આને વેકી એટલે ભિખારી નહીં તમે તો એમ ખબર છે પણ એ નાખના રોટલા બગડી તો થઈ રહ્યા અલા એના ખબર આખી ડીસી તમે આખી ડીસી આલી અલા મુકવા કેવા મુકવા આનો મુકવા કેવાય હવે ના ચાલો મને 2 ચમચી આલી મને 1 જ ચમચી આલી એટલે આરા બધા હાથ બહુ પકડી છે તો હાલો તારા માન ઘેર રોટલા ખાવાના છે ખાઈ લે એટલું તમારે ખાવાની કેવી ખાલી મકાઈ કેવી મકાઈ છે માં તો ઘેર કાલ દોશી લઈને આવું છે આજ તો હા આ ટૂટુડો ને આપણે છેતરી ગયો છેતરી એટલે શેતી નહીં ગયો અલ્યા પેલા છોકરા આખી ડીશ ખવડાવી ને આપણે ગયા હવે મારી 2 ચમચી વાળી બોલાવી દીધા છોકરાથી મા જોડે આવ્યા હતા પણ કે યાર મારા હવે રોટલા કરે એમ બગડશે તો હું તો જાય કોને મુઠુક બતાવે કો લેબુજી આ તો આખી ડીશ આલી ને તો ધરાઈ ને એવી મેઠી છે વાત તમારી હાથી આપણે કાલ આવશું ફેર કેમ સમજતા નહીં બાબુજી તમે મનના મેળા રાખ્યા મન એટલે અમે મહેનના નેના નહીં કોકનું ના બગાડે થન એટલે સોને આવી વાતો કરો તમે અમારા પીઠ પાછળ એટલે પીઠ પાસે તો કરી છે તારી એટલે આ તો આ 2 ધોણા ભારત ને તમે શાંતિ રાખો મળે લાવ ના ખાવી તમારે નહીં ખાવી બીજી મંગાવો કઈ એટલે તું તો કેવો ફેર્યો માર થાય છે લો હો આલી અલા એ તું આમ ભિખારી આંજીને મને નહીં ખાય તારી આતે બીજા જા મફત નહીં ખાધો માના તો ની સરકાર તો રે આ મને તમને તારા છોકરા ખાઈ લે પૈસા લઈને આવું આમ ત્યાં છોકરા આમ જાય લે આ મારું 500 પાટણ હા